તો સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે। ગાંધીનગર બેઠક પર અન્ય કોઈએ ટિકિટની માંગ ન કરી તો ગાંધીનગર બેઠક પર અમિત શાહનું એકમાત્ર નામ છે। નવસારી બેઠક પર પણ સી.આર. પાટીલનું એકમાત્ર નામ, જ્યારે મહેસાણા બેઠક પર નીતિન પટેલે ટિકિટની માંગ કરી છે। નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેમણે લોકસભા ચૂંટણી મહેસાણા બેઠક પરથી લડવાની માંગ કરી છે। અમદાવાદ બેઠક પર પ્રદીપસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી છે તો રાજકોટ અને પોરબંદર બેઠક પર ભરત બોગરાએ ટિકિટની માંગ કરી છે તો અમરેલી ભાવનગરમાં મનસુખ માંડવિયાને ચૂંટણી લડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ મોહન કુંડારિયા, પૂનમ માંડપે પણ ફરી એકવાર ટિકિટની માંગ કરી છે। જસવંત ભાભોર, રતનસિંહ ચૌહાણે પણ ફરી ટિકિટની માંગ કરી છે તો અનેક જગ્યાએ કેટલાકની ટિકિટ કપાય તો કેટલાકને રિપીટ કરાય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે।